નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના। ગુજરાતમાં ચોમાસાના આગમન માટે ઉજળા સંજોગ। આજે મુંબઈમાં ચોમાસાના આગમનની થઈ શકે છે સત્તાવાર જાહેરાત। પશ્ચિમ ઘાટ પર જામ્યા ઘટાટોપ વાદળો। મુંબઈમાં જામ્યો છે વરસાદી માહોલ, ત્યારે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ગોવામાં 8 ઇંચ સુધી નોંધાયો છે વરસાદ, એટલે કહી શકાય કે ખેડૂતો માટે ખૂબ જ આનંદના સમાચાર। તો મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ, ગોવામાં પણ 8 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। મુંબઈથી નજીક પહોંચ્યું છે ચોમાસું। તો ગુજરાતમાં પણ ગમે ત્યારે ચોમાસું પહોંચી શકે છે। આજે મુંબઈમાં આગમનની સત્તાવાર જાહેરાત કરી શકાય છે। પશ્ચિમ ઘાટ પર ઘટાટોપ વાદળો જામ્યા છે। ટૂંક સમયમાં ગુજરાતમાં પણ ચોમાસાના શ્રી ગણેશ થશે। કતારના એલએનજી પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે। વિસ્ફોટમાં 12 ભારતીયો સહિત 13ના મોત થયા છે। આ દુર્ઘટનામાં 66 લોકો ઇજાગ્રસ્ત થયા છે। કંપનીમાં મેન્ટેનન્સ કામગીરી દરમિયાન આ દુર્ઘટના સમગ્ર મામલે કતારના ઉર્જા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। તો વિસ્ફોટના કારણની તપાસ ચાલી રહી છે। ભારતીય દૂતાવાસ પણ ચિંતા અને દુઃખ વ્યક્ત કર્યું છે। ભારતીય દૂતાવાસ કતારના અધિકારીઓના સંપર્કમાં છે। તો કતાર બ્લાસ્ટ બાદ જે પ્રકારથી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જે પરિવારજનો છે તે ચિંતામાં છે। કતાર બ્લાસ્ટ બાદ સુરતના પરિવારની વધી ચિંતા। કંપનીમાં કામ કરતો સુરતનો યુવક ગુમ છે। 24 કલાકથી પરિવાર સાથે સંપર્ક થયો નથી। સનીનો ભાઈ રવિ પણ અન્ય કંપનીમાં કામ કરે છે। ભાઈ રવિ પણ કતારમાં કરી રહ્યો છે શોધખોળ। દૂતાવાસના સંપર્ક છતાં નથી મળી માહિતી। મહત્વનું છે કે સની સાથે દક્ષિણ ગુજરાતના નવસારીના 2 અને દમણનો પણ એક યુવક તેની ટીમમાં હતા। તો વિસ્ફોટમાં 12 ભારતીયો સહિત 13ના મોત। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના જે પ્રકારે યુદ્ધ ચાલી રહ્યા હતા તેને લઈને હોર્મઝ આખા જે સિસ્ટમ છે તે બંધ કરવામાં આવી હતી। જોકે 2 દિવસ પહેલાં સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેને લઈને દુબઈ હોય કે કતાર તમામ પેટ્રોલિયમ પ્લાન્ટો શરૂ કરવામાં આવ્યા છે। અને એક પ્લાન્ટ જે કતાર ખાતે આવ્યો છે તેમાં ગઈકાલે ભારતીય સમય 12 વાગે એટલે કે 10:30 વાગે બ્લાસ્ટ થયો હતો। અને આ બ્લાસ્ટ જે કંપનીમાં થયો છે તે કંપનીમાં 54 કરતાં વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। 18 કરતાં વધુ યુવાનો ગુમ થઈ ગયા છે કે જેમના કોઈ સમાચાર નથી મળી રહ્યા। જોકે 18માંથી મોટા પ્રમાણમાં ગુજરાતીઓ છે, ત્યારે સુરતનો એક પરિવાર છે કે તેમનો દીકરો પણ આ જ કંપનીમાં અને આ જ કંપનીમાં જ્યાં બ્લાસ્ટ થયો ત્યાં કામ કરતા હતા। સમાચાર મળતાની સાથે પરિવારમાં કહી શકાય ગમનો માહોલ છે, કારણ કે પરિવારના દીકરા સનીનો કોઈ સંપર્ક થતો નથી। ત્યારે તેના પરિવારમાં અને પરિવાર સાથે પડોશમાં રહેતા તમામ લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખાસ કરીને સનીનો એક ભાઈ, મોટો ભાઈ રવિ છે કે તે પણ કતારમાં છે, તેના સંપર્કમાં પરિવારના લોકો, ગામના લોકો છે, પણ 48 કલાક થઈ ગયા બાદ કોઈ પણ સમાચાર નથી મળતા। ત્યારે પરિવારના સભ્યો છે, આપણે સીધા વાત કરીશું શું કહેવું છે। કાકા, આપનું નામ? દિનેશભાઈ જયરામભાઈ પટેલ। સનીના સમાચાર શું મળ્યા? ક્યાં આગળ હતો? કેવી રીતે બ્લાસ્ટ છે? શું જાણકારી છે આપની પાસે? સનીના સમાચાર મને 1 મહિના પહેલાં મળેલો હતો। અમારી વાત થયેલી હતી વગેરેનું બીજી જગ્યાએ ટ્રાન્સફર થયું કે એણે નાઇટ લીધી, એ તો મને નહીં ખબર। અહીંયા આવીને ખબર પડી છે એનું આવું બન્યું। કતારમાં મેં બી કતારમાં અમે 10 દિવસ થયા। શું સમાચાર મળ્યા છે? સની કઈ કંપનીમાં હતો? ક્યાં શું? સની મારી ધારણા મુજબ તો ટ્રેક્સમાં હતો પહેલાં। ટ્રેક્સમાંથી પછી મારે તો એનો કોન્ટેક્ટ નહીં થયો, પણ હું જાતે જાતે એને વાત કરીને આવ્યો ત્યાં પછી એનું આવું બન્યું તે મને આજે ખબર પડી 2 વાગે। શું કહેશો? કઈ રીતે સંપર્ક ગઈકાલે થયો, ખબર પડી કે બ્લાસ્ટ થયો છે, અને કાલથી આજ સુધી શું સ્થિતિ? એકચ્યુઅલી સવારે 9 વાગ્યાથી ગામમાં સમાચાર ચાલતા હતા, પરંતુ જાહેર નથી થતું ને આપણા એમના ભાઈ ત્યાં જ છે। હવે રવિભાઈ સાથે બી કોન્ટેક્ટ થયો છે ને રવિભાઈ એમ કહે છે કે જ્યાં સુધી અમને પૂરેપૂરી જાણકારી નહીં મળે ત્યાં સુધી અમારથી કંઈ કહેવાય નહીં। એટલા માટે અમે બધી જાણકારી મેળવીને પછી અમે એ હોસ્પિટલમાં છે કે ક્યાં છે કે પ્લાન્ટમાં શું છે, 54 જણા એકચ્યુઅલી ઇન્જર્ડ છે અને 18 જણા મિસિંગ છે ત્યાં। બેન, ગઈકાલે આપણી જોડે સંપર્ક થયો તો દરરોજ આપણી જોડે ફોન પર વાત થતી હતી, છેલ્લે ક્યારે વાત થઈ? છેલ્લે કાલે 8:30 વાગે, પછી ફોન જ નથી આવ્યો। શું વાત થઈ હતી? બાળક સાથે વાત કરતા હતા। દરરોજ ફોન કરતા હતા? હા। ક્યારે ફોન કરતા હતા દરરોજ? રાત્રે, કાલે જ નાઇટ હતી, રાત્રે વાત કરતા, સવારે, બપોરે।
પછી વાત નથી થઈ તો એમના ભાઈ રવિ બી ત્યાં છે, એમની જોડે કોઈ વાત થઈ? મારી અત્યારે વાત થઈ પણ કંઈ એવું કીધું નથી. નડિયાદના વોર્ડ નંબર 10માં ભાજપના પૂર્વ કાઉન્સિલર અને તેમના પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે. ઝાડ કાપવા જેવી સામાન્ય બાબતમાં પાડોશી સાથે થયેલો ઝઘડો મારામારીમાં ફેરવાઈ ગયો હતો. આરોપી નીતિન પ્રજાપતિ અને કશ્યપ પ્રજાપતિએ ધારિયા વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે. આ હુમલામાં પૂર્વ કાઉન્સિલર તૃપ્તિબેન અને તેમના પુત્ર રૂપિતના માથા પર ગંભીર ઈજાઓ પહોંચી છે. બંનેને સારવાર માટે તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. બાજુમાં નીતિન પ્રજાપતિનું ઘર છે, એની ઘેર ઝાડ કાપતા હતા તો એનો છોકરો કશ્યપ પ્રજાપતિ આવીને આ લોકો જોડથી કટર જૂટવી લીધું અને અંદર જતો ગમે એમની ગારો બોલતો હતો. એના સસરે આવીને પાછળથી મારી વાઈફને ફટકો મારી દીધો અને મારા છોકરાને ફટકો માર્યો. અંજાર તાલુકાના વરસામેડી ગામે આવેલી બાગેશ્રી નગર એક સોસાયટીમાં જૂની અદાવત અને સીસીટીવી કેમેરાના એક્સેસ મુદ્દે થયેલા બંદૂકને લઈને એક પરિવાર પર સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો. કાના વેલા બઢિયાએ પિસ્તોલથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના 4 સભ્યોને ઇજાગ્રસ્ત કર્યા હતા. હુમલાખોરોએ પાર્ક કરેલી બસના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તો મહિલા સહિત 4 લોકો ઘાયલ થયા છે. અન્ય સમાચારની વાત કરીએ તો બિહારના હાજીપુરમાં મોબાઈલ રિપેરિંગ સેન્ટર પર ફાયરિંગની ઘટના બની છે, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. જઢુઆ વિસ્તારમાં બાઇક પર આવેલા 2 શખ્સોએ ચાલતી બાઇક પરથી દુકાન પર તાબડતોબ ગોળીબાર કર્યો હતો. જો કે ઘટનામાં દુકાનના માલિકનો આબાદ બચાવ થયો હતો. ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે, જેના આધારે પોલીસ આરોપીઓની ઓળખ કરવા પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં પોલીસ અંગત અદાવત, ખંડણી અથવા અન્ય ગુનાહિત કારણોને ધ્યાનમાં રાખીને તપાસ ચલાવી રહી છે. આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જ્યારે પોલીસ તેમની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. તમિલનાડુના કરૂર જિલ્લામાં પેટ્રોલ પંપ પર મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા આપવા ઇનકાર કરવાના મામલે ભારે હિંસા સર્જાઈ. પેટ્રોલ પંપ પર એક વ્યક્તિ તેની પત્ની સાથે કાર લઈને પેટ્રોલ ભરાવવા આવ્યો હતો, પરંતુ પેટ્રોલ ભરાવ્યા બાદ તેણે પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો હતો, જેથી સ્થિતિ વણસી અને ત્યારબાદ બોલાચાલી શરૂ થઈ ગઈ, જેથી ગ્રાહકે લાકડી વડે પેટ્રોલ પંપના માલિકની દીકરી પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. બંને પક્ષો વચ્ચે મારામારી થઈ, જેમાં પેટ્રોલ પંપના માલિકની દીકરી અને કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે. મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. તો સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે મારામારીના, જે વાયરલ થઈ રહ્યા છે. તમિલનાડુની આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર થઈ મારામારી. તો પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. એશિયાટિક સિંહોના ઘર તરીકે વિશ્વ પ્રસિદ્ધ ગીર નેશનલ પાર્ક 4 માસ માટે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન વન્યજીવોના સંવર્ધન, મેટિંગ પીરિયડ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દર વર્ષે ગીર સહિત રાજ્યના તમામ જંગલ સફારી પાર્ક બંધ રાખવામાં આવે છે. ચાલુ વર્ષે વરસાદ મોડો પડતા ગીર પાર્ક 1 અઠવાડિયું મોડું બંધ કરવામાં આવ્યું છે. અંતિમ દિવસે યોજાયેલી સફારી દરમિયાન દેશ વિદેશથી આવેલા પ્રવાસીઓએ સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો. કેટલાક રૂટ પર 3 સિંહણ અને 6 જેટલા સિંહોએ રસ્તો રોકી લીધો હતો, જેના કારણે પ્રવાસીઓને અનોખા અને રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા હતા. વન વિભાગના આંકડા મુજબ છેલ્લા 1 વર્ષમાં અંદાજે 2.84 લાખથી વધુ પ્રવાસીઓએ ગીરની મુલાકાત લીધી છે. હવે 4 માસના વિરામ બાદ 16 ઓક્ટોબરથી ગીર નેશનલ પાર્ક ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. જો કે સાસણગીરમાં આવેલા દેવળિયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે યથાવત ખુલ્લો રહેશે, જ્યાં નિયંત્રિત વિસ્તારમાં વન્યજીવોના દર્શન કરી શકાશે. दिनांक 23 जून 2026 से हमारे गीर अभयारण्य को प्रवासन के लिए बंद किया जाएगा और अब जून में बंद होने के बाद हमारा अभयारण्य अक्टूबर मास में प्रवासियों के लिए पुनः खुलेगा.
जैसा कि आप जानते हैं, हर वर्ष लाखों की संख्या में प्रवासी हमारे यहाँ आते हैं। यदि मैं अप्रैल 2025 से जून 2026 के आंकड़ों की बात करूं, तो हमारे गिर अभ्यारण्य में 2,84,000 और देवलिया गिर परिचय खंड में 9,27,000, इस प्रकार 11 लाख से अधिक प्रवासियों ने हमारे विस्तार में भ्रमण किया है। हमारा आज का जो बुकिंग था, हमारी लास्ट डे की लास्ट ट्रिप थी। ऐसे लग रहा था कि आज नहीं दिखा तो फिर कभी नहीं दिखेगा, इधर आना हमारा बेकार हो जाएगा, पर ऐसा नहीं हुआ। यहाँ पर लास्ट डे पर, लास्ट ट्रिप पर हमें एक साथ 2 लायन देखने को मिले और वो भी बहुत करीब से, और 6 से 8 लायनेस देखी हमने और 2 बेबी क्यूब लायन भी देखे, और ये हमारे लिए बहुत अल्टीमेट ट्रिप था। વેકેશન લંબાવવાના કારણે અમને આ સફારી પાર્કમાં કરવાનો લાવો મળ્યો છે ને મજા આવી અમને સફારી પાર્કમાં ને અમે 7 થી 8 સિંહ જોયા, દીપડા જોયા, શિયાળ જોયું, નીલગાય જોયું વગેરે જોવા મળ્યું ને સારું છે બધું। અંતિમ દિવસે પ્રવાસીઓ સિંહોના અંતિમ દર્શન કરી રહ્યા છે। સીધા જ આપ દ્રશ્યો જોઈ શકો છો કે 1-2 નહીં પરંતુ એક સાથે 10 જેટલા સિંહોએ રસ્તો રોકી લીધો છે। ઓક્ટોબરના 15 તારીખ બાદ છે તે ફરી આ સાસણ પ્રવાસીઓ માટે છે તે ખુલ્લું મૂકવામાં આવશે। ત્યારે છેલ્લા જે ઓક્ટોબર 2025 થી જે આજ દિવસ સુધી 2,84,000 જેટલા પ્રવાસીઓ સિંહ દર્શન કર્યા છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો છે ન્યૂઝ 18ની સ્ક્રીન પર પણ કે અંતિમ દિવસે આખો સિંહોનું ગ્રુપ છે તે પ્રવાસીઓને નિહાળવા મળ્યું છે અને પ્રવાસીઓ ખુશખુશાલ છે। અમાર વખાઈ ન્યૂઝ 18 ગુજરાતી, સાસણ, ગીર। અન્ય સમાચાર જૂનાગઢથી ખુલ્લા કૂવામાં સિંહ બાળ ખાબક્યું। વાણંદ સોસાયટી વિસ્તારમાં ઘટના બની છે। વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તો ભારે જહેમત બાદ સિંહ બાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સિંહ બાળને તબીબી તપાસ માટે ખસેડાયું છે તો વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ખુલ્લા કૂવામાં સિંહ બાળ ખાબક્યું હતું। હાલ સિંહ બાળને તબીબી તપાસ માટે ખસેડાયો છે તો વાણંદ સોસાયટી વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની છે। તો રેસ્ક્યુના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું હતું જ્યારે ખુલ્લા કૂવામાં સિંહ બાળ ખાબક્યું હતું। મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં કુનો નેશનલ પાર્કમાંથી બહાર નીકળેલી માદા ચિત્તા ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી જતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી। મગરદા પોલીસ સ્ટેશન વિસ્તારના દુવૈરા ગામમાં ચિત્તા લાંબા સમય સુધી ગલીઓમાં ફરતી જોવા મળી હતી, જેના કારણે ગ્રામજનોએ ઘરમાંથી બહાર આવી ભીડ એકઠી કરી દીધી હતી। પ્રત્યક્ષદર્શીઓ મુજબ ચિત્તાએ ગામમાં ગાયનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રામજનોએ અવાજ કરી તેને ભગાડી દીધી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો સ્થાનિક લોકોએ મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। છેલ્લા કેટલાક સમયથી કુનો નેશનલ પાર્કમાંથી ચિત્તાઓના ગ્રામ્ય વિસ્તારોમાં આવી જવાની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથના વેરાવળમાં મગરની લટાર, બાદલપરા ગામમાં મગર દેખાતા ફફડાટ। વોલીબોલના મેદાનમાં મગર આવી ચડ્યો। અંદાજે 8 ફૂટ લાંબો મગર દેખાતા લોકોમાં ભય। તો સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી। મગરની લટાર મારતો વિડીયો સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી। લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો। તો વોલીબોલના મેદાનમાં મગરની એન્ટ્રીથી ચકચાર મચી છે। લોકોએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે। બાદલપરા ગામમાં મગર દેખાતા ફફડાટનો માહોલ છે। તો હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે। તો ગીર સોમનાથમાં જે પ્રકારથી મેદાનમાં મગરની લટાર, વોલીબોલના મેદાનમાં મગરની એન્ટ્રી થતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો। વલસાડ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ કરી લીધી છે। આરોપીઓ દમણથી કારમાં વડોદરા દારૂનો જથ્થો લઈ જઈ રહ્યા હતા। પોલીસે બગવાડા ટોલ નાકાથી પીછો કરીને પાડી નજીક હાઈવે પરથી આ કાર ઝડપી પાડી હતી। કારમાંથી અંદાજે 1.80 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો છે। બંને આરોપીઓ અનુક્રમે ઝિમ્બાબ્વે અને કિંગડમ ઓફ ઇશ્વાતિનીના વતની છે। આરોપીઓમાંથી એક આરોપી મહિલા છે। બંને આરોપીઓ વડોદરાની ખાનગી યુનિવર્સિટીના સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરે છે। તેઓ દમણ ફરવા આવ્યા હતા અને મિત્રો સાથે હોસ્ટેલમાં પાર્ટી કરવા માટે આ દારૂ લઈ જઈ રહ્યા હતા।
બંનેનું નામ વિક્ટર તફારા અને સીઝા બુલેસીલે એન્જલ હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે આ મામલે બંને દેશની એમ્બેસીને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે પાર્ટી પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી એ વખતે ઉદવાડા પાસેથી પસાર થતા ઓવરબ્રિજ પાસેથી એ બ્રિજ ઉતરતા એક લક્ઝરિયસ કાર કિયા હુન્ડાઈ અલ્કઝર જેની શંકાના આધારે એની અટકાયત કરવામાં આવી હતી, જેની અંદર વિદેશી નાગરિક હતા અને એ ગાડીની અંદરથી ટોટલ 802 વિદેશી દારૂની બોટલો કિંમત ₹1,79,320ની મળી આવેલી હતી. આ બંને નાગરિકોમાં એક પુરુષ અને એક સ્ત્રી હતા. અરવલ્લીમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. ભિલોડાના જાયલા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. એસટી બસે બાઇક ચાલકને ટક્કર મારી હતી. ઓવરટેક કરવામાં બસ ચાલકે બાઇક ચાલકને કચડ્યો હતો. આ ઘટનામાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. અકસ્માતની ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો ઘટનામાં બાઇક ચાલકનું કરુણ મોત. એસટી બસે બાઇક ચાલકને ટક્કર મારી હતી. અકસ્માતની ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો અરવલ્લીમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના. આ સમગ્ર ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. તો પરિવારમાં શોકનો માહોલ. અંબાજી પોલીસની પીસીઆર વાન પર હુમલો કરનાર 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલામાં આરોપીઓએ પોલીસ વાનના કાચ તોડી નાખ્યા હતા અને બોનેટ પર ધોકા ફટકાર્યા હતા. આ સાથે જ પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ફરાર થઈ ગયેલા કરમદી ગામના દિનેશ વિકા અને કાળુ નામના 3 ઈસમોને પોલીસે વોચ ગોઠવીને ઝડપી પાડ્યા છે. આરોપીઓ સામે સરકારી વાહનને નુકસાન કરવા અને લૂંટનો ગુનો દાખલ કરાયો છે. ઘટનાની વધુ તપાસ માટે પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અચાનક પોલીસ ઉપર પથ્થરથી લાકડી વડે હુમલો કરેલ અને સરકારી બોલેરો ગાડીને નુકસાન કરેલ હતું. જેથી આ બાબતે હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈની તથા જે કોલ કરનાર બદારામ પંચાલ એમની ફરિયાદ લઈ ભારતીય ન્યાય સંહિતાની અલગ અલગ કલમો મુજબ 2 અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે અને આ ગુના કામે જે સંડોવાયેલા 3 ઈસમો છે એની ધરપકડ કરવામાં આવેલ છે. આજથી રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મહેસાણાના વડનગરની બીએન હાઈસ્કૂલમાં રાજ્યકક્ષાનો શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગર મુકામે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે શાળામાં શિક્ષણ મેળવ્યું તે બીએન હાઈસ્કૂલથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થશે. 23 જૂનથી 25 જૂન સુધી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો રાજ્યકક્ષાનો શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, જેના લાઈવ દ્રશ્યો મહેસાણાથી આપ જોઈ રહ્યા છો. મુખ્યમંત્રીએ પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. બીએન હાઈસ્કૂલથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો. 23 જૂનથી 25 જૂન સુધી પ્રવેશોત્સવ. તો બીએન હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ પહોંચ્યા અને પ્રારંભ કરાવવામાં આવ્યો છે, જેના લાઈવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. તો વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સીએમ ખાસ પધાર્યા છે. અન્ય સમાચારની જો વાત કરીએ તો ગાંધીનગરમાં રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અગરિયા વિસ્તારના રણશાળાના બાળકો માટે સ્કૂલ ઓન વ્હીલ્સ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કુલ 28 સ્કૂલ ઓન વ્હીલ્સ વાહનોનું લોકાર્પણ કરાયું છે. દરિયા કિનારે મીઠા અને ભેજવાળા વાતાવરણમાં રહેતા અગરિયા બાળકો સુધી શિક્ષણ પહોંચાડવા માટે આ મોબાઈલ ક્લાસરૂમ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યા છે. આ વાહનોને આધુનિક વર્ગખંડ જેવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે, જેમાં 43 ઇંચની એલઈડી સ્ક્રીન, એફએમ રેડિયો, 4 સ્પીકર અને ઉચ્ચ ગુણવત્તાવાળી સાઉન્ડ સિસ્ટમ સહિતની વ્યવસ્થા છે. આ ઉપરાંત 20 સ્ટડી ટેબલ, દરેક ટેબલ પર એલઈડી લાઇટિંગ અને 6 વોલ ફેન જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સ્કૂલ ઓન વ્હીલ્સ વીજ જોડાણ વિના 48 કલાક સુધી કાર્યરત રહી શકે તેવી રીતે તૈયાર કરવામાં આવી છે. બાળકોમાં દિશા સમજ માટે હોકાયંત્ર પણ મૂકવામાં આવ્યું છે. આ પહેલથી અગરિયા બાળકોને સ્થળ પર જ આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવાની સુવિધા ઉપલબ્ધ થશે.
ગુજરાત સરકાર એસટી દ્વારા અગરિયા વિસ્તારમાં રણશાલાનું એક ખૂબ જ નવા અભિગમ જોડે એસટીની જે વેસ્ટ બસો હતી એમાંથી બેસ્ટ ઉપયોગ કઈ રીતે થઈ શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 28 રણશાલા આજે અહીંયાથી આ અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે. આવી બીજી બી અનેક બસો અમે લોકો ભવિષ્યની અંદર તૈયાર કરીને અલગ અલગ ક્ષેત્રમાં મૂકીને જ્યાં બાળકોએ દૂર સુધી જવું પડતું હોય તે ના જવું પડે તે માટેનો પ્રયાસ કરશું. અમદાવાદમાં આજથી રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની અંદાજે 775 જેટલી શાળાઓમાં આ પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે. શહેરમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તેમજ રાજ્યના મુખ્ય સચિવ M.K. દાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. શાળા પ્રવેશોત્સવના 3 દિવસીય આયોજન માટે કુલ 86 જેટલા રૂટ નક્કી કરવામાં આવ્યા છે. 23, 24 અને 25 જૂન દરમિયાન યોજાનારા આ ઉત્સવનો મુખ્ય હેતુ બાળકોને શાળામાં પ્રવેશ માટે પ્રોત્સાહિત કરવાનો અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. માતા બાળકને જન્મ આપે છે, પરંતુ એને મનુષ્ય અને માણસ બનાવવાનું કામ એ આ શિક્ષણ કરે છે. આ શિક્ષણ કરતું હોય છે. એનો બીજો જન્મ, બાળકનો બીજો જન્મ, મનુષ્યનો બીજો જન્મ. સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર. સંદીપ દેસાઈ અને રાજુ પાઠકને ફરી તક અપાઈ છે. માનસી પટેલ અને નરેશ પટેલનું પત્તું કપાયું છે. તો જયેશ દેલાડ અગાઉથી જ રેસમાંથી બહાર હતા. સુરતની 9માંથી 6 બેઠકો પર રિપીટ ઉમેદવાર. તાપીની 7માંથી 4 બેઠક પર નવા ચહેરાઓને તક. પ્રમુખ ઉપપ્રમુખની લડત પર સૌની નજર. આજે તમામ 16 ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે. તો સુમુલ ડેરીની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ટેટ પરીક્ષા મુક્તિ માટે આંદોલનનું બીજું ચરણ. ટેટ મુક્તિ મુદ્દે શિક્ષકોનું આંદોલન હવે તેજ થયું છે. 23 જૂનથી 5 જુલાઈ સુધી બીજા તબક્કાનું આંદોલન. શિક્ષકો કરશે સાંસદ સંપર્ક અને સમર્થન અભિયાન. તમામ નેતાના વ્યક્તિગત સમર્થન પત્ર મેળવવા માટે પ્રયાસ. તો રાજ્યભરમાં શિક્ષકો આંદોલન કરશે. ઉલ્લેખનીય છે કે શિક્ષકો કરશે સાંસદ સંપર્ક અભિયાન. રાજ્યભરના શિક્ષકો તેમાં જોડાશે. ટેટ પરીક્ષા મુક્તિ માટે આંદોલનનું આ બીજું ચરણ. તો રાજ્યભરમાં શિક્ષક આંદોલન તેજ થઈ રહ્યું છે. ટેટ પરીક્ષા મુક્તિ માટે આંદોલનનું આ બીજું ચરણ. 23 જૂનથી 5 જુલાઈ સુધી બીજા તબક્કાનું આંદોલન રાજ્યભરના શિક્ષકો કરશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આગામી 5મી જુલાઈ સુધી સાંસદ સંપર્ક યોજના કરવામાં આવશે. આ અન્વયે જે તે જિલ્લાના પદાધિકારીઓ, તાલુકાના પદાધિકારીઓ દ્વારા પોતાના સાંસદશ્રીનો સંપર્ક કરવામાં આવશે. તેમને આવેદનપત્ર આપવામાં આવશે. મહેસાણાના વિજાપુરના મણિપુરા હત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. 3 આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. વિજાપુરના મણિપુરા વિસ્તારમાં અમિત સલાટ નામના યુવકની હત્યા કરાઈ હતી. પોલીસે હત્યાના 3 આરોપીઓ ચેતન ઠાકોર, રાહુલ ઠાકોર અને સિદ્ધરાજ ઠાકોરને સાથે રાખીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. તો હત્યાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો પોલીસે પકડીને સરઘસ પણ કાઢ્યું હતું. ઘટના સ્થળે લઈ જઈને તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. હત્યાના આ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર મહિલાઓ બની છે રણચંડી. ભગતસિંહ ગાર્ડન પાસે મહિલાનો વિરોધ. હાઉસિંગ બોર્ડમાં પાણી ન આવતા લોકોમાં રોષ પ્રવર્ત્યો છે. મહિલાઓએ હાથમાં બેડા લઈને વિરોધ કર્યો છે. મહત્વનું છે કે ગઈકાલે જર્જરિત આવાસ હેઠળ નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. તો મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સ્થાનિકોએ દ્વારા વિરોધ કરાયો હતો. યુનિવર્સિટી રોડ પર મહિલાઓનો હોબાળો. મહિલાઓ રણચંડી બની હતી. ઉલ્લેખનીય છે કે ભગતસિંહ ગાર્ડન પાસે મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તો હાઉસિંગ બોર્ડમાં પાણી ન આવતા લોકોમાં રોષ પ્રવર્ત્યો છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓએ હાથમાં બેડા લઈને વિરોધ કર્યો.
સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે રાજકોટથી વધુ માહિતી આપવા માટે. હાર્દિક, યુનિવર્સિટી રોડ પર જે પ્રકારથી મહિલાઓ રણચંડી બની છે, શું વધુ માહિતી, શું વધુ વિગત? હાર્દિક, ચોક્કસથી છેલ્લા 24 કલાકથી એક પ્રશ્ન ચાલી રહ્યો છે. અહીં જે વિસ્તારમાં જે હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન છે તેમના નળ કનેક્શન કાપવામાં આવ્યા હતા. મહિલાઓએ પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. હાલ મહિલાઓનો પ્રશ્ન હતો અને અત્યારે પહોંચ્યા છે. જે જર્જરિત ક્વાર્ટર છે, આમ તો 5 વર્ષથી દર વખતે નોટિસ આપવામાં આવે છે. જે ક્વાર્ટરો છે એ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા આપવામાં આવેલા ક્વાર્ટરો છે. એમની જવાબદારી એમની છે, પણ એમને દર વર્ષે નોટિસ આપવામાં આવે છે કે ચોમાસામાં મકાન એકદમ જર્જરિત છે, આપ જોઈ શકો છો કે કાંઈ પડે કરે, કાંઈ જાનહાની થાય, કોઈને લાગી જાય તો શું કરવું. તો દર વખતે કહેવામાં આવે છે ત્યાં તમે મકાન રિનોવેટ કરો અથવા તમે તે ખાલી કરો. તો જેટલા લોકોએ રિનોવેટ, જેની સગવડતા વ્યવસ્થા છે એને રિનોવેટ કર્યા છે, બાકીના લોકો ઘણા બધા એવા છે કે જે અહીં ન રહેતા હોય, રિનોવેટ નથી કર્યા, એને લઈને બધા જ લોકોને પ્રશ્ન આવી રહ્યો છે. સંજયભાઈ, ખાસ કરીને પાણી કાપવામાં આવ્યું તો પાછું આપવામાં આવશે? જી ચોક્કસ. પાણીની પાઇપલાઇન અને ઇલેક્ટ્રિસિટી કટ કરવામાં એટલા માટે આવી હતી. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડે કોર્પોરેશનને એવું કીધું હતું કે તમે આ લાઇટ કનેક્શન અને પાણી કટ કરો. તો અત્યારે બધા રહેવાસીઓને અમે મળ્યા છીએ, એમનો પાણી પ્રશ્ન છે, અત્યારે ઉનાળો છે, પાણીની જરૂરિયાત હોય તો અત્યારે એવો નિર્ણય લીધો છે. માનની મેયરશ્રીને પણ વાત થઈ છે, એમને અધિકારીશ્રીઓને મોકલા છે કે ભાઈ અત્યારે 1 કલાકની અંદર પાણી ચાલુ કરવામાં આવે છે. 1 કલાકમાં બધાને પાણી મળી રહેશે. સાથે સાથે જેટલા લોકો રહે છે એ લોકો સોગંદનામા કરીને આપી દે 5 દિવસની અંદર કે પોતાના મકાનો જે છે એ રિનોવેટ કરી નાખશે. એ શરતે 5 દિવસની શરતે અત્યારે પાણી અત્યારથી જ ચાલુ કરવામાં આવશે. ચોક્કસથી અહીંયા મહિલાઓ પણ છે, જે મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવતો હતો. આપણે બહેનો સાથે વાત કરીશું. બેન, આજે તમારો પ્રશ્ન હતો, શું હતો, હવે શું વાત થઈ છે? મેં સાહેબે પાણીની હા પાડી છે. કલાકમાં પાણી અમને ચાલુ કરી દેશે, કલાકમાં પાણી ચાલુ કરી દેશે અમને. અમારો રિનોવેશનનો જે કાંઈ પ્રશ્ન છે એ અમે સોલ્વ કરી નાખશું, કરાવી નાખશું. પાણી વગર કેવી હાલત થઈ? પાણી વગર તમે 3 દિવસથી સખત હેરાન થાય છે.